નામ છે KNM પટેલ સાર્વજનિક વિદ્યાલય। ભારત એક ખેતી પ્રધાન દેશ છે। જો પ્રાકૃતિક ખેતીની સાથે ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવે તો ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે એમ છે। આપણે અમારા પ્રોજેક્ટ દ્વારા પાણી ઉર્જાની બચત, ઊભા પાકનું સંરક્ષણ, પછી જમીનના પ્રદૂષણ રહિત ખેતી અને સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણો હોવાથી ઝીરો બજેટ થાય છે। આવા વિચારોથી અમે અમારો પ્રોજેક્ટ બનાવેલો છે। અહીંયા અમે ફરતો ચાળીઓ મૂકેલો છે જે પક્ષીઓથી થતું નુકસાન અટકાવે છે। પછી અહીંયા અમે સેન્સરયુક્ત વાળ લગાડે છે। જ્યારે કોઈ પશુ કે પંખી અંદર આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે સેન્સર વાગે છે અને ખેડૂતને જાણ થાય છે। પછી અહીંયા સોઇલ સેન્સર લગાડેલું છે જે જમીનની અંદરની ભેજ માપે છે। જ્યારે તે જમીનની અંદરનો ભેજ ઓછો થાય છે ત્યારે પંપો દ્વારા તેને પાણી મળે છે, જે રીતે તમે જોઈ શકો છો। અને જ્યારે તેને પાછું અંદર નાખવામાં આવે છે ત્યારે તે ઓફ થઈ જાય છે, એટલે પાણી મળે છે અને જ્યારે પૂરતું પ્રમાણમાં મળી જાય છે ત્યારે તે બંધ થઈ જાય છે। પછી હવે અહીંયા આપણે જોઈશું સીડ હાઉસ। આ ખેતરમાંથી નીકળતો જે તૈયાર પાક છે તેને સંગ્રહ કરતાં પહેલાં આપણે તેને ભેજ રહિત હવામાનમાં સૂકવવો પડે છે। તેથી અમે સીડ હાઉસ બનાવેલું છે। જ્યારે કમોસમી માવઠું આવે છે ત્યારે તે બંધ થઈ જાય છે, તેથી જે વરસાદ દ્વારા પાકને નુકસાન થાય છે તે થતું અટકે છે। જ્યારે વરસાદ વયો જાય છે ત્યારે તે પોતાની રીતે ખુલી જાય છે। તેથી અહીંયા આપણે ખોલ બંધ કરવાની અથવા તો લેવા કે વધારાની તકલીફ થતી નથી। પછી અહીંયા છે ગ્રીન હાઉસ, જ્યાં ઓછા પ્રકાશવાળા ભેજનું નિયંત્રણ વગેરે જેવી વસ્તુઓની જરૂર પડતી હોય છે ત્યાં આપણે છોટામાં વાવી શકીએ છીએ અને ઓફ સિઝનમાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। અને આ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, કે આમાં વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ અને તેને આપણે કૂવામાં મૂકી શકીએ છીએ। અને કૂવાનું પાણી આપણે ખેતરમાં, પછી ગ્રીન હાઉસમાં, હાઇડ્રોપોનિક્સમાં, એરોપોનિક્સમાં, વર્ટિકલમાં વગેરે જેવી જગ્યાએ કરી શકીએ છીએ। પછી અહીં છે કાવ હાઉસ, જે અમે પશુપાલન પર અહીંયા સાંકળી લીધું છે। આમાંથી નીકળતા પશુપાલનના મળમૂત્રને આપણે આમાં બાયોગેસમાં નાખીશું અને તેમાંથી મળતા કુદરતી ખાતરને આપણે ખેતરમાં ઉપયોગ કરીશું અને બાયોગેસનો ઉપયોગ આપણે ઘરમાં કરીશું। ત્યારબાદ આપણે જોયું કે આપણે જે સોઇલ સેન્સરની મૃદુતા જોઈ તે આપણને આ ડિસ્પ્લે પર જોવા મળે છે કે એવું થઈ જાય કે ક્યારેક જો વરસાદ આપણે જમીનને ઓટોમેટિક રીતે પાણી મળ્યું અને તે બાદ જો વરસાદ આવ્યો તો તેના માટે અમે અહીંયા વાતાવરણીય સેન્સર લીધું છે। આ સેન્સરને જેવી રીતે ગરમી પડે છે તેવી રીતે આપણને અહીંયા દેખાવા મળે છે। જો એનો લેવલ બદલાતો રહે છે અને પછી જે ટેમ્પરેચર હોય છે આપણા વાતાવરણનું તે પણ આપણને આ ડિસ્પ્લે પર જોવા મળે છે। ત્યારબાદ અમે અહીંયા એરોપોનિક્સ બનાવ્યું છે। એરોપોનિક્સ એવી વસ્તુ છે કે જે હવામાં થતી ખેતી છે, જે પાણી દ્વારા અથવા પાણીના ભેજ દ્વારા થાય છે। પછી હાઇડ્રોપોનિક્સ બનાવ્યું છે। હાઇડ્રોપોનિક્સ એવી ખેતી છે જે આપણા ઘરમાં કુંડામાં થાય છે। આમાં આપણે દર નળી છોડ રોપવામાં આવે છે, જેથી આપણે ઘરે પણ તંદુરસ્ત પાક લઈ શકીએ છીએ। ત્યારબાદ વર્ટિકલ ફાર્મિંગ એટલે કે બહુમાળી ખેતી। આપણે જોઈએ છે કે બહુમાળીના ઘણા જગ્યા ખાલી હોય છે, ત્યાં આપણે આ ખેતી કરી શકીએ છીએ કે દરેક માળે આ રીતે કુંડા કરી શકીએ છીએ અને તેમાં પાઇપલાઇન કાઢી શકીએ છીએ અને તેમાં આપણે હોલ પાડીએ તો આમાં ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે। છતાં છેલ્લે જે પણ પાણી નીકળે છે તે આપણે આ નીચે કન્ટેનરમાં ઉપયોગ કરીએ છીએ અને તેનું રિસાયકલ કરી શકીએ છીએ। અસ્તુ।